નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો આમાંથી ઘણા પ્રશ્નો તમને તમારા પેપરમાં બેઠે બેઠા જોવા મળી જવાના છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે સમાજશાસ્ત્ર વિષયનું પેપર ક્યારે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આજના આ વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ વિભાગ એમાં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે 16 વિકલ્પો પૂછાતા હોય છે. તો ખાસ તમારે 16 વિકલ્પોમાં પૂરેપૂરા ગુણ મેળવવાની શક્યતા રાખવાની છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો વિકલ્પોમાં તમે બેઠે બેઠા ગુણ મેળવી શકો છો. તો ખાસ વિકલ્પો ઉપર તમારે ભાર મૂકવાનું છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમે બીજા MCQ ના વાંચો તો ચાલશે, પરંતુ જે તમારે સ્વાધ્યાયના MCQ છે તે દરેકે દરેક MCQ વાંચીને જવાના છે. જો તમારી પાસે નવનીત ન હોય અને તમને MCQ ના આવડતા હોય તો હું તમારા માટે MCQ માટેના એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવીશ, જેમાં તમને દરેકે દરેક MCQ સોલ્વ કરાવી દઈશ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં પેપર સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1 છે, સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? તો સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? ફટાફટ વિદ્યાર્થી મિત્રો જવાબ આવતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને લખી શકો છો. તમને જવાબ આવતો હોય તો ફટાફટ તમે જણાવી શકો છો. ના આવડતો હોય તો હું તમને જણાવવાનો છું. દરેકે દરેક પ્રશ્નના જવાબ હું તમને આપવાનો જ છું. સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? તો કે ઇમાઇલ દુર્કીમ. વિદ્યાર્થી મિત્રો વિકલ્પ એ સાચો આવશે. પછી પ્રશ્ન નંબર 2 છે કે ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? તો ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? વિદ્યાર્થી મિત્રો જવાબ આવતો હોય તો ફરી તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. શું જવાબ આવશે? તો કે GS ઘોરીએ. પછી પ્રશ્ન નંબર 3 છે કે સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે? તો સમુદાયના માપદંડ જો તમને પૂછવામાં આવે તો ખાસ યાદ રાખજો, કિંગસલે ડેવિસ. શું જવાબ આવશે? કિંગસલે ડેવિસે દર્શાવ્યા છે. ખ્યાલ વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે? તો કે ખ્યાલ કે વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તાર્કિક જે રચના છે. તો કે ખ્યાલ વિભાવના જે તે ઘટનાને સૂચવતી તાર્કિક રચના છે. તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 5 છે, માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે? તો કે માનવ સમાજ અને શરીર રચનાની તુલનાનું જો તમને પૂછવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો હર્બર્ટ સ્પેન્સર. કોણ આવશે? તો કે હર્બર્ટ સ્પેન્સરે માનવ સમાજ અને શરીર રચનાની તુલના કરી હતી. પ્રશ્ન 6, સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? ફટાફટ વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, કારણ કે હવે છેલ્લા સમય જો તમને વિકલ્પો ના આવડતો હોય તો તમારે ખૂબ તૈયારી કરવાની જરૂર પડે, કારણ કે વિકલ્પો સૌથી સરળ કહેવાય અને વિકલ્પો તો તમને આવડવા જ જોઈએ. એમાં પણ તમને 4 ઓપ્શન આપવામાં આવે છે. તમને કદાચ વગર ઓપ્શને જો MCQ પૂછવામાં આવે તો કદાચ તમને ના આવડે, પરંતુ અહીં તો તમને 4 MCQ પણ દેખાય છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં મને જણાવો કે આમાં શું જવાબ આવશે. તો સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? તો કે ટાલકોટ પાર્સન્સે. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 છે કે ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? તો ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે? તો કે સ્થાન પરિવર્તન. પછી પ્રશ્ન નંબર 8 છે વિદ્યાર્થી મિત્રો કે માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? તો માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? તો કે ધ્યેય જે છે ને તે માનવ વર્તન માટેનું ચાલક બળ ગણી શકાય છે. પ્રશ્ન નંબર 9 છે કે વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો કે વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણમાં પાયાનું કામ કોણ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો કુટુંબ. પછી છે પ્રશ્ન 10 કે અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે ભાષા જે છે તે અભૌતિક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 11 કે સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્યપ્રણાલી છે? તો સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્યપ્રણાલી કહેવાય? તો કે પ્રસ્થાપિત પ્રણાલી તેને કહેવામાં આવે છે. પ્રશ્ન 12 માતૃસત્તાક કુટુંબ મિલકતનો વારસો કોને મળે છે? તો ખાસ યાદ રાખજો, માતૃસત્તાકનું જો તમને પૂછવામાં આવે તો પુત્રીને મળે છે. મિલકતનો વારસો પુત્રીને મળે છે. પ્રશ્ન નંબર 13 બાળકો અને નિરીક્ષણ વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? તો બાળકો અને નિરીક્ષણ વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ છે? તો કે ચિત્રાત્મક પ્રશ્નાવલી. તો કે આપણે બાળકો પાસેથી એના બાળકો પર નિરીક્ષણ કરવું હોય અથવા તેમના પાસેથી માહિતી મેળવવી તો ચિત્રાવલી પ્રશ્નાવલી દ્વારા આપણે તેમના પાસેથી ઘણી માહિતી મેળવી શકીએ છીએ. 14મો પ્રશ્ન છે સામાજિક સંશોધનના હેતુઓ દર્શાવનાર વિદ્વાન કોણ છે? તો કે સામાજિક સંશોધનના હેતુઓ દર્શાવનાર જો તમને વિદ્વાનનું નામ પૂછવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો પોલિન યંગ યાદ રાખજો.
આ દરેક MCQ વિદ્યાર્થી મિત્રો તમારા માટે મોસ્ટ IMP છે, કારણ કે આ જેટલા પણ MCQ છે તે ખાસ મેં રિસર્ચ કરીને બનાવ્યું છે, જે વાર્ષિક ઘણીવાર પૂછાઈ ગયેલા છે વાર્ષિક પરીક્ષામાં, અને આ વખતે પણ ખાસ પૂછાય એવા પ્રશ્નો છે. તે દરેક પ્રશ્નોનો આ વિડીયોમાં સમાવેશ કર્યો છે. નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો વિદ્યાર્થી મિત્રો નિર્જીવ તત્વ નથી. તો તમે આમ જોશો તો તમે સરખી રીતે પ્રશ્નને નહીં વાંચો ને તો તમને એમ જ લાગશે કે આ તો બધા નિર્જીવ જ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને અહીં પૂછવામાં આવ્યું છે કે નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? આમ જે અગ્નિ છે તે નિર્જીવ તત્વ તો છે, પરંતુ એ પર્યાવરણમાં સમાવેશ થાય છે. વાયુ પણ પર્યાવરણમાં સમાવેશ થાય છે. આમ તો વાયુ પણ એક નિર્જીવ જ કહેવાય. પૃથ્વી નિર્જીવ કહેવાય કે નહીં તે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે, કારણ કે પૃથ્વી ભમે છે તો પૃથ્વી નિર્જીવ છે કે સજીવ એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. જો તમને ના આવડતો હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો, હું તમને કોમેન્ટ બોક્સમાં લખી દઈશ. તો તેમ વિદ્યાર્થી મિત્રો હવે શું વધશે તો કે પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી. તો સેટેલાઇટ પણ નિર્જીવ છે, પરંતુ એ પર્યાવરણમાં તેનો સમાવેશ થતો નથી, એટલા માટે સેટેલાઇટ જવાબ આવશે. પ્રશ્ન 16, નીચેનામાંથી કયો ઉદ્યોગ માટી સાથે સંકળાયેલો નથી? તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે ડેરી ઉદ્યોગને માટીને કાંઈ લેવા દેવા જ નથી, એટલે ડેરી ઉદ્યોગ સાચો જવાબ આવશે. હવે વાત કરીએ વિભાગ બી. વિદ્યાર્થી મિત્રો વિભાગ બીમાં ખાસ જણાવી દઉં તમને એક વાક્યના પ્રશ્નોના જવાબ લખવાના હોય છે તેમ, અને એક ગુણના જ હોય છે. તમને વિભાગ એમાં દરેક પ્રશ્નના એક ગુણ જ આપવામાં આવતો હોય છે, અને ટોટલ વિભાગ બી કેટલા ગુણનો હોય છે તો કે 8 ગુણનો હોય છે. 8 પ્રશ્નો અને 8 ગુણનો હોય છે. તેમાં પ્રશ્ન નંબર 17 છે વિદ્યાર્થી મિત્રો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણીવાર વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. કાર્લ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. તો કાર્લ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ શું છે તો કે દાસ કેપિટલ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો, અત્યારે જ યાદ રાખી લેજો, પછી તમે ભૂલી જશો, પરંતુ અત્યારે જ યાદ રાખજો કે કાર્લ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ શું છે તો કે દાસ કેપિટલ. પ્રશ્ન 18, સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો. તો કેટલી પદ્ધતિઓ છે ખાસ યાદ રાખજો, 2 પદ્ધતિઓ. કઈ? ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ અને અનૌપચારિક નિયંત્રણ પદ્ધતિ. પછી છે 19મો પ્રશ્ન કે પાર્સન્સે આપેલા મોડલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો પાર્સન્સે આપેલા મોડલને સામાજિક રચનાતંત્રનું AGIL મોડલ નામથી ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો કયું શું નામ છે તો કે સામાજિક રચનાતંત્રનું AGIL મોડલ તરીકે ઓળખવામાં આવે છે. શરત એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો તમે 10-10 રૂપિયાની શરત લગાવો, એ શરતનો અહીં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ખાસ યાદ રાખજો કે શરત કોને કહેવામાં આવે તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે અવરોધને પાર ન કરી શકે તેને શરતો તરીકે ઓળખવામાં આવે છે. આમ તો શરતનો મતલબ એવો જ થાય છે, પરંતુ થોડોક તમે એવું ના લખી શકો કે મેં મારા દોસ્તારે શરત બાંધી તો 10-10 રૂપિયાની શરત લગાવી તો એને શરત કહેવામાં આવે છે, એવું તમે ના લખી શકો. પરંતુ તમે સમાજશાસ્ત્રની ભાષામાં લખી શકો કે જે અવરોધને પાર ન કરી શકે તેને શરતો તરીકે ઓળખવામાં આવે છે. શરતો એટલે એવી બાબત કે જેને પાર કર્યા વગર ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં. 21મો પ્રશ્ન છે સભ્યતા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો સભ્યતા એટલે શું તો કે સભ્યતા એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતોને વિકાસ થાય છે. આ વિકાસમાંથી માનવીએ મેળવેલા સંતોષને સભ્યતા કહેવામાં આવે છે. તો કે આ વિકાસમાંથી જે મેળવેલ સંતોષ હોય તેને જ વિકાસ કહેવામાં આવે છે, અને સભ્યતા કહેવામાં આવે છે. સભ્યતા એટલે પ્રાપ્ત કરેલી જીવનની લગતી એવી બધી જ બાબતો, જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવીને સમાજથી જુદો પાડે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 22 કે વિભક્ત કુટુંબ એટલે શું? તો કે વિભક્ત કુટુંબ કોને કહેવામાં આવે તો કે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને તેમના અપરિણિત સંતાનોનો સમાવેશ થાય છે. કુટુંબ જીવનના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે છે. તો કે વિભક્ત કુટુંબમાં કોનો સમાવેશ થાય તો કે પતિ પત્ની અને તેમના અપરિણિત સંતાનો એટલે કે બાળકો, અને જે કુટુંબ જીવનના તમામ નિર્ણયો છે ને એ કોઈ એક વ્યક્તિ ના લે, પરંતુ દરેક લોકોની સંમતિથી લેવામાં આવતા હોય છે. 23મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે સહભાગી નિરીક્ષણના પ્રેરણાતા કોણ છે? તો માનવશાસ્ત્રી મેલિનોવસ્કી સહભાગી નિરીક્ષણના પ્રેરણાતા છે. વિદ્યાર્થી મિત્રો નામ કેવું છે, પરંતુ તમારે યાદ ખાસ રાખવું પડશે, કારણ કે આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, અત્યારે જ યાદ રાખેલો. મેલિનોવસ્કી. WWFનું પૂરું નામ જણાવો. તો WWFનું પૂરું નામ શું છે તો કે વર્લ્ડ વાઇડ વેબ. તો વિદ્યાર્થી મિત્રો WWFનું પૂરું નામ શું છે તો કે વર્લ્ડ વાઇડ વેબ અને ફંડ. ખાસ વિદ્યાર્થી મિત્રો WWFનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ ફંડ.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નનો જવાબ લખી શકો છો. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શકો છો. તમે અહીં આપણે વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તમારા માટે વિભાગ ડી અને ઈ માટે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો આપણી ચેનલ ઉપર વિડીયો ઉપલબ્ધ છે, તો ત્યાંથી તમે એ પ્રશ્નો જોઈ શકો છો. ત્યારબાદ તેની તૈયારી કરી શકો છો. તેમજ જો તમારે વિભાગ સીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોતા હોય એ પણ જવાબ સાથે, તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો એના માટે પણ આપણે એક વિડીયો લાવવાનો પ્રયત્ન કરશું. ફરી મળીએ કોઈ નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.